એ પેટમાં પોઢેલી સાંભળેલી બાળ રામ લક્ષ્મણની આવાત રે મારા રામ લક્ષ્મણની આવાત સુણી કાન દે દીધી બુઢી શિવા ઊંઘ દે દીધી સુણી કાન દે દીધી બુઢી શિવા ઊંઘ દે દીધી લલાને ભાલ તાળ જો કેસર આડ રે શિવા તાળ જો કેસર આડ તે ધીરે સિંદુરિયા થાપા સાતી માથ દિલવા બાપા તે ધીરે સિંદુરિયા થાપા સાતી માથ દિલવા બાપા એવો પાઠ અને 52 એવા લાકડો ને કારીગર એવો ઘાટ આ બધા ઘાટ છે ને હરેવા ટેટા અને બાપ તેવા બેટા સીતાડી મોગલ જોયા ગેની બેન લખે છે કાગળ ઓ સીતાડી મોગલ જોયા ગેની બેન લખે છે કાગળ કોંગ્રેસ ને જીતાડજો ગુલાબસિંહ ને જીતાડજો
બેનપા હમીરભાઈ વનાભાઈ નરદાન ગઢવી એ પણ આવી જાય સ્વાગત માટે. ગાંધી પીરાભાઈ એ પણ આવી જાય. પટેલ લખાભાઈ શંકરભાઈ તમામ મિત્રો આવી જાય. ગુરુજા માવજીભાઈ વાઘેલા વરદસિંહ રાહુલભાઈ એ પણ આવી જાય. હિરાણી હેમજીભાઈ એ પણ બધા. સુધાર રણછોડભાઈ એ પણ બધા છે. રામાણી અર્જનભાઈ રામાભાઈ એ પણ બધા છે. વાઘેલા રતનસિંહ સુરજી એ પણ બધા છે. જે નામ બોલાવો મિત્રો ઝડપ રાખજો. હિરાણી શંકરલાલ કાળાજી એ પણ બધા છે. હિરાણી દેવરામભાઈ રામાજી પણ બધા છે. મેઘાણી સોમાજી પીરાજી પણ બધા છે. મેઘાણી રાખુજી સામાજી પણ બધા છે. જે નામ બોલવામાં તમામ મિત્રો આવી જાય અને ટૂંક સમયની જેની રાહ જોતા લગભગ 3 કલાકથી હવે તમામ ભાઈ અવશ્ય સ્વાગત પૂરું કરજો કારણ કે હજુ 3 સભા કરવાની સમય ઓછો છે. હવે મિત્રો બધા શાંતિથી નિહાળજો એક પછી એક. રતનસિંહ દેવસ્તા બેનલે રાણીવાડા તેમનું પણ હાર્દિક સ્વાગત કરો. ચંદનજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય સિદ્ધપુર સાહેબનું હાર્દિક સ્વાગત. તેમનું પણ સ્વાગત. જરી સાહેબનું સ્વાગત. જ્ઞાનીબેન ઠાકોરનું પટેલભાઈ સ્વાગત થઈ ગયું. હવે તમે ભાઈ મિત્રો બધા ભાઈ જાજો કારણ કે સમય બહુ ઓછો છે. ભાઈ આ બધા ભાઈ જાજો. મિત્રો જે 5 મિત્રો બેઠા છે એ પણ ભાઈ જાજો. ઠાકોર સમાજનું ગૌરવ. સક્રિય કાર્યકર્તા ચંદનજી અમારા મોરવાડાની અંદર કોંગ્રેસ પાર્ટીના સક્રિય કાર્યકર્તા સંગ્રામજી ઠાકોર ખૂબ ધન્યવાદ. એમને સાહેબ શ્રી ચંદનજી ઠાકોરનું સ્વાગત કર્યું. ખૂબ ધન્યવાદ સંગ્રામભાઈ. તમામ યુવાનનું ખૂબ ડેલિકેટ. બસ હવે આપણે સ્વાગતનું પતિ ગયું તો મિત્રો આનો ઝડપ રાખજો. ખૂબ ધન્યવાદ સાહેબજી. ઠાકરસિંહભાઈ રબારીને વિનંતી કરી કે આપણે સભાને સંબોધિત કરશે. કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા એવા ઠાકરસિંહભાઈને વિનંતી કરી કે સાહેબ આપ ગુલામસિંહભાઈને ઠાકર બોલાવો. આજ મોરવાડાની આ પાવન ગતિ છે. સાહેબ તમે ઉપર વધારશો. જેનો સાહેબ ઉપર વધારશો. ઓકે. ભાઈ તમે ભાઈ જાજો. ભાઈ તમે ભાઈ જાજો. બધા ભાઈ જાજો. ઠાકરસિંહભાઈ એ કામો ફરી આપણે આ વાવની અંદર આ પ્રશ્ન જીતાડવાના. હવે આપણે ભાઈ ઓકે સરપંચ આપણે બળદેવજી ઠાકોરનું સ્વાગત વિક્રમભાઈ કરીશું. એક જ મિનિટ છે કારણ કે અમારો છે બળદેવજી ઠાકોર દેખાતું નહીં ને એટલે કે બેન શ્રી જ્ઞાનીબેન, મારા રાજકીય ગુરુ એવા કેપી ગઢવી સાહેબ, અમારા સમાજનું રતન રાણીવાડાના ધારાસભ્ય એવા રતન દેવાસી, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી, કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી, અમારા ખેડાથી પણ અમારા સમાજના આગેવાનો આવ્યા છે, એમનો પણ ખૂબ આભાર. સૌ મંચસ્થ આગેવાનો અને આપ સૌ તમામ સમાજના ધોળી તલી સમાજ આગેવાનો, મારા રાણાઓ ગણ જેવા ભાઈઓ, માતાઓ અને બહેનો, આપ સૌને આ ચૂંટણીમાં વિનંતી કરવા આવ્યા છો કે મોરવાડા ગામ, પરંતુ હેમાબા મામસરાના ધારાસભ્ય હતા, આ તમારું ગામ રાધનપુરમાં 32 આવતું હતું. હેમાબાના પરિવાર માટે તમારી પાસે પહેલી વાર વોટ માંગવા આવ્યા છે, ત્યારે તમને વિનંતી કરું છું કે આપ સૌ 13મી તારીખે પંજાના નિશાન ઉપર યુવાન છે. થોડાકમાં તમે જોયું કોરોના વખતે ભાઈને કોઈ નજીક જવા તૈયાર નતો, દીકરો બાપને અડવા તૈયાર નતો. એ સમયે ગુલાબસિંહે ઓક્સિજનના બાટલા લઈ અને હોસ્પિટલ ફરી લોકો માટે તમે કાળી મજૂરી કરી. યુવાન છે, પરવરિયા છે, તમારા વચ્ચે હર હંમેશા તમે 13મી તારીખ સુધી જાગજો. તમારા માટે 3 વર્ષ સુધી જાગશે એવી તમને ખાતરી આપવા આવ્યા છે. ત્યારે આપ સૌને કહું છું, વિનંતી કરું છું, આ મોરવાડાની ધરતી ઉપરથી આપ સૌ એકડાઠક બેટરીમાં આવ્યા છો, ત્યારે અત્યારે તમારે પણ જેમ કાતીરો ચાલે, અમારે પણ કાતીરો ચૂંટણીનો છે. 13મી તારીખે આપ સૌ ગુલાબસિંહના લાશિયા બનીને મતદાન કરો એવી વિનંતી કરવા તરીકે આવે છે. ત્યારે કેપી સાહેબ ઈશ્વરદાનનો તો હું કહી દઉં મહાત્માનો હોય, ઈશ્વર ઘોડા જીક્યા મહાધડકે મોય, તારણ હારો તાર છે, સાયા કરે છે બોય. આ ગુલાબસિંહ
બાયડના સાયરે તમે તારો એવી વિનંતી કરીને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હાલો હવે આપણે આ સભાને સંબોધિત કરશે કેબી ગઢવી સાહેબ. ગઢવી સાહેબ તમારે સાંભળવા પણ આવો ખરેખર 3 કલાકથી જે મોરવાડ મહાન જનતા બેન હવે ગઢવી સાહેબ. મોરવાડા લોકોને વાવ વિધાનસભા પેટા ચૂંટણી કોંગ્રેસ પક્ષના ઉમેદવારની ચૂંટણી સભામાં ઉપસ્થિત આપણા લોકપ્રિય સાંસદ ગેનીબેન ઠાકોર, આપણા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર થરાદના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબસિંહજી, હમણાં જ આપણે જોશીની ભાષામાં વાત કરી એવા ઠાકરસિંહભાઈ રબારી 2022 અહીંથી બોલ્યા હતા કલાકારો વિશે તમને તો જવાબ આલી થાકી ગયા. આજે પહેલેથી કીધું ઠાકરસિંહ કઈ બોલતો નહીં, કલાકારોના કઈ ગઢવીઓને મારે જવાબ આલી થાકવું પડશે. એવા ઠાકરસિંહભાઈ રબારી, બળદેવજી, ચંદનજી અને છે રાજસ્થાનથી રણીવાડાના ધારાસભ્ય રતનભાઈ દેવાસી બેન હમણાં કહેતા હતા કે આપણા જમાઈ છે અમદાવાદ ફેરા અમદાભાઈ આપણા જમાઈ રતનભાઈ દેવાસી, પ્રણભાઈ વરાણ, અમારા કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી શરદભાઈ, દિગ્પાલસિંહ તેમજ મોટી સંખ્યામાં આશ્રમ ઓફિસ મળેલું ભાઈઓ અને બેન મોરવાડામાં આવવાનું થતું ચૂંટણીમાં તો સૌની પહેલા 4 જ વ્યક્તિને મળતા અને મળીને જતા રહેતા અને ચૂંટણી અમારી પૂરી થઈ જતી. બળદેવજી અમારા એક બે વડીલ હતા, કંદનજી ગઢવી અને પ્રભુદાનજી ગઢવી, એ 2 ગઢવીઓને મળવાનું, ઠાકોરોમાં વાનજી વેરસિંહ ઠાકોર અને વધાજીને મળતા ત્યારે 4 જણને મળીને જઈએ તો લગભગ ચૂંટણી પૂરી, બીજા કોઈને મળવાનું રહેતું નહીં. સરપંચ હતા પ્રતાપસિંહ ભાવ, આજે 4 આપણી વચ્ચે નથી. પ્રભુ એમના આત્માને શાંતિ આપે. આજે આપ સૌને નવા વર્ષ પછી પહેલી વાર મળતા હોઈએ ત્યારે આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ રામ રામ, જય માતાજીની શુભકામનાઓ. નવું વર્ષ આ ગામની અંદર, મોરવાડાની અંદર આજુબાજુ વિસ્તારમાં સુખ શાંતિ રહે અને સૌને ભાઈચારાની ભાવનાથી જળવાઈ રહ્યા. સૌને વિનંતી, બેનને આપણે 4 વખત વોટ આપી જીતાડીને મૂક્યા. 2012 ભલે હારી ગયા પણ હાર્યા છતાં પણ બેન હાર્યા નતા. આપણી બધે લાઈવ સંપર્ક રાખ્યો હતો. 2017, 22 ને 24 આ ગામમાં મોરવાડા તો હંમેશા બળદેવજી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. કોઈ પણ ખરાબ પરિસ્થિતિ હોય ત્યારે મોરવાડાએ ક્યારે પણ કોંગ્રેસને પાછી નથી પડી, હંમેશા ગામને લીડ આપી છે. ગામનો એવો આભાર માનું. વિધાનસભા હોય કે લોકસભા હોય, આ ચૂંટણીની આ જગ્યા બેન આપણા માટે ખૂબ જ સુખનિયાળ છે. જ્યારે અહીંયા સભા કરી છે આપણે ક્યારે પણ હાર્યા નથી. આપણી વચ્ચે કાયમ માટે ગઢવી સાહેબ માટે, જુના સાહેબ માટે, હરીસિંહ ચાવડા માટે, બધા માટે, ગેનીબેન માટે 4 વોટ માંગવા આવ્યા. એમ આજે કે ઠાકરસિંહભાઈ કીધું તેમ હેમાભાઈનો પરિવાર, હેમાભાઈ ધારાસભ્ય હતા, જુના સાહેબ મિનિસ્ટર હતા અને જ્યારે પણ કંઈ નાના મોટા કામો હોય તો બધા ભેગા થઈને આ વિસ્તારના નાના મોટા કામો કર્યા છે. આજે ગુલાબભાઈ જ્યારે ગેનીબેન જીતીને ત્યાં ગયા હોય પ્રદેશ મોવડી મંડળે જ્યારે ગુલાબભાઈને ટિકિટ આપ્યો તો આપ સૌને ભરોસે આપ્યા છે. બેને તો બધાએ થોડું બોલવાનું કીધું છે પણ કાલે મને કચ્છી જુઓ છે ભાવમાં બેન યાદ આવ્યો તો ઘણી સંખ્યા પડી તો ઊંચી આવ્યો 80 જીરીઓ રજા મોરના કંકણ પેટ ભરા અસાંજી ઋતુ આયે ને બોલીએ તો કંકણ પાટ ભરા પેટ ભરા. જો ચૂંટણી હોય વાળા તમે બેઠા હોય અમારો ઉમેદવાર જે જીત તરફ જતો હોય તો બોલવાની સૌને ઈચ્છા થાય. સમયની મર્યાદા છે, માફ કરજો. જે રીતે અમને આજ સુધી આપણે પ્રેમ કર્યો છે એવો ને એવો એનાથી વિશેષ પ્રેમ કરીને 13 તારીખે કોંગ્રેસના 1 નંબરના પંજા ઉપર જે કાયમ લીડ આપી હતી એના કરતા ડબલ લીડ આપીને 23 તારીખે જયારે વિજયનો વરઘોડો નીકળે ત્યારે મોરવાડાનો આખો 90% કોંગ્રેસ તરફી નીકળે એવી આપોને વિનંતી. જય હિન્દ, જય માતા. ખૂબ ખૂબ ધન્યવાદ ગઢવી સાહેબ. હવે આપણે આ સભાને સંબોધિત કરશે કલોના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરને વિનંતી સાહેબ આપ સભાને સંબોધિત કરશો તો તાળીઓના ગગડાટથી ભાઈ બળદેવજી ઠાકોરને આપણે સાંભળવા છે. માતા કી મોરવાડા ગામે આ વિધાનસભાની ચૂંટણીમાં ઉપસ્થિત આપણા સૌના લોકલાડીલા ઉમેદવાર જેની સાથે ધારાસભ્ય તરીકે કામ કરવાનો મોકો મળ્યો છે એવા ભાઈ શ્રી ગુલાબસિંહ, સમગ્ર દિલ્હીની અંદર તમારા સાથ અને સહકારથી સમગ્ર ગુજરાત અને દિલ્હીની અંદર કોંગ્રેસે જે ડંકો વગાડી, તમે જે ડંકો વગાડી સંસદ સભ્ય જયારે ચૂક્યા છે એવા આપણા બેન જ્ઞાનીબેન, ચંદનજીભાઈ, દેવાસીભાઈ, કેપી સાહેબ, અમારા ઠાકરસિંહભાઈ, ડાયસ પર બિરાજમાન તમામ સૌ આગેવાન શ્રીઓ, અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ સૌ વડીલો, યુવાન દોસ્તો, વાલી માતા અને બહેનો,
13મી તારીખે વિધાનસભાની ચૂંટણી છે એમાં તમે ગુલાબસિંહ મત આપી અને તમે વિજય બનાવજો એવો સંદેશો લઈ અને આપણી વચ્ચે આજે અમે આવ્યા છે. અહીંયા આગળ બે વિચારધારાની લડાઈ છે, કોંગ્રેસ અને ભાજપ. ઘણા બધા મિત્રો અહીંયા હતો તો મને સાંભળવા મળતું હતું ગેનીબેન કે ઠાકોર અને રાજપૂતની લડાઈ. અમે લોકસભાની ચૂંટણીમાં 2 મહિના કામ કર્યું છે ગેનીબેનને જીતાડવા માટે. ત્યારે મારે તમને કહેવું છે કે આ જિલ્લાની અંદર તમામ સમાજો જો ગેનીબેન માટે મજૂરી ના કરી હોત તો આજે ઠાકોર સમાજની અમારી બેન દિલ્હીમાં પહોંચી ના હોત. તમામ સમાજ અને એવા સંજોગોમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનીને તમારી વચ્ચે આવવાના, એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે ગેનીબેનને હરાવવા માટે 5000 માણસની રસોઈ બનાવી અને ગેનીબેનને હરાવવાનો જો કોઈ ફેસલો કર્યો હોય તો આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે કર્યો છે. એવા લોકોને તરફ એક બાજુ તમામ સમાજો ગેનીબેનને ગભે લઈને નીકળ્યા હતા. એક બાજુ બેંક હતી, એક બાજુ ડેરી હતી, કરોડો રૂપિયા હતા. તમામ વસ્તુને ઠુકરાવી એક સામાન્ય પરિવારની દીકરીને જો કોઈએ સંસદ સભ્ય બનાવવાની કામગીરી કરી હોય તો બનાસકાંઠાની પ્રજાએ કરી છે. ત્યારે તમને જેટલા અભિનંદન. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે શું કર્યું? જ્યાં સુધી ઠાકોર સમાજના સૌ વડીલોને અહીં બેઠેલા વડીલોને મારે વિનંતી કરી છે, આવા ઉમેદવારોને ઓળખવાની કામગીરી પણ તમારે કરવી પડશે. શેના માટે? કોઈ સમાજ વચ્ચેની ચૂંટણી નથી. આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસની છે. આ ચૂંટણી ભાજપના વિચારધારાની, કોંગ્રેસની વિચારધારાની ચૂંટણી છે. સમગ્ર દિલ્હીમાં ડંકો વાગ્યો હોય, ગુજરાતમાં ડંકો વાગ્યો હોય, શું આ ચૂંટણી તમે ગુમાવી અને ગેનીબેનની આગેવાની ખતમ કરવા માંગો છો? હું ઠાકોર સમાજથી છું. ગેનીબેનને જે હાઈટ મળી છે, રાજકીય હાઈટ, દિલ્હીમાં એમના નામમાં ડંકો વાગ્યો છે, એ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના લોકોને આંખને કણાની જેમ પૂછે છે. યાદ રાખજો મારા શબ્દો. ઠાકોર સમાજના સૌ આગેવાનોને વિનંતી કરું છું, એટલા માટે ઠાકોર સમાજના ભાગલા પડાવવા માટે ઠાકોર સમાજનું કાર્ડ આપણી ગેનીબેન સામે એમને ખોલવાનો પ્રયત્ન, રમવાનો પ્રયત્ન કર્યો છે. આ વાત તમે સમજો. આ ચૂંટણી ગુલાબસિંહ નહીં હારે. આ ચૂંટણી જો તમે ક્યાંક ભૂલ કરી તો ગેનીબેનની આગેવાની ખતમ કરવાની વાત છે ને, એ વાત તમે ના ભૂલતા વાત કરવા માટે. અને મેં કહ્યું, ઠાકોર તરીકે કહું છું તમને, ઠાકોર તરીકે એટલા માટે કહું છું. મેં કહ્યું, ફરી વાર બીજી વાર તમને કહું છું કે જો એમના અમે ઠાકોર પ્રત્યે થોડો કે પ્રેમ હોત, ઠાકોર સમાજ પ્રત્યેની થોડી જો એમની લાગણી હોત તો બાબરમાં 5000 માણસોને જમાડી અને રેખાબેનની ભલામણ ના કરી હોત, એ વખતે ગેનીબેનની ભલામણ કરી હોત. મારી વાત સાચી વાત છે ને? એટલા માટે આપણને કહેવા આવ્યો. ગુલાબભાઈ જીતશે તો અમારી ગેનીબેનનું કદ વધશે. ગુલાબભાઈ જીતશે તો બનાસકાંઠાનું કદ વધશે. અને ક્યાંક તમે થોડું આખું પાછું કરશો તો લીલી પેન લઈ અને જે ભાઈ સહી કરવા ફરી રહ્યા છે ને અમદાવાદ થી તમારા વિસ્તારમાં આવે છે, એનું કદ વધશે, બીજાનું કદ નહીં વધે. એમને મંત્રી બનવું છે. મંત્રી બનવાની લાલચમાં છેક અમદાવાદ થી ગેનીબેનના વિરોધીને, ગેનીબેનને હરાવવા વાળાને ટિકિટ આપી એમના વરઘોડાની જવાબદારી અત્યારે ગામડે બધા લઈ ફરે છે. એવા લોકોને ઓળખવાની ખાલી તમે ચિંતા કરજો. અને ગેનીબેન તો અમારા ગુલાબસિંહ લઈને આખી ટીમ ગભે લઈ ગઈ અને પેલાની ટીમ ગેનીબેનને હરાવવા પડતી. આટલો ફરક. અને ત્યારે સૌ ઠાકોર સમાજના સૌ આગેવાનોને, યુવાનોને બેન કરીને વિનંતી કરું છું, એક ઠાકોર સમાજના આગેવાન તરીકે વિનંતી કરું છું કે દિલ્હીનું જે આપણું નેતૃત્વ આપણને મળ્યું છે,
દિલ્હી સુધી આપણી બેન આપણે મજબૂત કરીને મોકલીએ છીએ, એને ક્યાંય તમે ઢીલી ન પડવા દેતા કે એને ક્યાંય નીચું જોવા પડવું આવે એવું એક કામ ઠાકોર સમાજના સૌ આગેવાનો અને આ ગામના તમામ સમાજના સૌ આગેવાનો ન કરે એ જ વિનંતી સાથે ભારત માતા કી જય. ફરીવાર આ અમારી બેનને કઈ વાંચ ના આવે એ જવાબદારી આ ગામ લઈ અને ગુલાબસિંહ ભાઈ નહીં પણ હાથના પંજાને તમે નિશાન બનાવી, હાથના પંજાને તમે નિશાન ઉપર મત આપી, હાથના પંજાને તમે મજબૂત કરી અને ઘેની બેનને મજબૂત કરી એ જ વિનંતી સાથે ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ પ્રદીપજી ઠાકોર. હવે આપણે જ્ઞાનીબેન ઠાકોરને વિનંતી કરું કે બેન તમે 2014 માં જીત્યા અને આ જગ્યાએ જે હાકલ બોલાવી હતી ફરી આ મોરવાડાની વાહન જનતાને એકવાર સંબોધિત કરો. બોલો મહાકાલી માતાની જય. આજે આ મોરવાડા ગામની પવિત્ર ભૂમિ ઉપર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આપ સૌની વચ્ચે આશીર્વાદ લેવા પધારેલા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ, રાણીવાડાના ધારાસભ્ય રતન દેવાસિંહજી, ભાઈ શ્રી ઠાકરજીભાઈ, ચંદનજી કેબી ગઢવી સાહેબ, બળદેવજી ઠાકોર સાહેબ, આપણા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ ભરતભાઈ, સ્ટેજના સૌ કોંગ્રેસના અગ્રગણી આગેવાનો, મોરવાડા ગામના સર્વ સમાજના સૌ અગ્રગણી આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, આમ તો ગરાબડી અને મોરવાડા બંનેની મીટિંગ છે. માનાજી મોરવાડામાં મારે ભાજપ કોંગ્રેસના ભાષણ કરવાના ના હોય, એક પરિવાર તરીકે અહીંયા આવ્યું ત્યારે એક પરિવારના સભ્ય તરીકે વાત થાય, કેમ કે હું આ ગામની ખેડૂત ખાતેદાર છું અને મેં તમને ક્યારે રાજકીય રીતે નથી જોયા, પણ એક પરિવારના સભ્ય તરીકે તમામ સમાજોને છેલ્લા 12-15 વર્ષથી મારા આ વિસ્તારની અંદર તમામ ગામોની અંદર તમામ પરિવારો સુધી પહોંચવા માટેનો પ્રયત્ન કરીને ઘરો ઘર ફરીશું. આપણા બળદેવજીએ વાત કરી કે આ ચૂંટણી કોઈ સમાજ વચ્ચેની નથી. આ ચૂંટણી એક વિચારધારાની છે, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાની. અને વિચારધારાની એટલા માટે કે અમે ચૂંટણી હારીએ તો તમારા વચ્ચે હોઈએ, ચૂંટણી જીતીએ તો પણ તમારા વચ્ચે હોઈએ. અને તમે અનેક વખત ભૂતકાળની અંદર તમે નજરની સામે જોયું છે અને એનો તમને અનુભવ છે. આ ચૂંટણી એ ગુલાબભાઈએ એની જાહેરાત કરી કે ભાઈ આ 3 વર્ષ માટે હું આ ગીરો ખતમાં આવ્યો છું, મારે આ ખેતર દસ્તાવેજ નદાવા જોતું નથી. અને એટલા માટે આજે એમોમાં આપણી વચ્ચે નથી. આ મોરવાડા ગામમાં ગરામડી ગામમાં એમનો કાયમી નાતો રહ્યો છે. 45 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા. ભલે આ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે નતા, પણ તમે કોઈ પ્રસંગની અંદર એમને આમંત્રણ આપો, કોઈ પરિવારના માઠા સમાચાર હોય તો એમોમાં અડધી રાતે આવીને કે ગમે એટલે આવીને તમારા સુખ દુઃખના ભાગીદાર બન્યા છે. એ આજે પણ આપણે એમને યાદ કરીએ છીએ. હું ઠાકોર સમાજને વિનંતી કરું કે આ ગામની અંદર ગરામડી હોય, મોરવાડા હોય, એ સૌથી મોટા પ્રમાણમાં ઠાકોર સમાજ છે. અને એટલા માટે મારે વિનંતી કરવી પડે કે આ સીટનું સીમાંકન નવું થયું. આ 2012 થી કરીને આ વિસ્તારની ચૂંટણી અલગ થઈ. પહેલા તમે રાધનપુર વિસ્તારમાં આવતા, બાબર તાલુકો દિયોદરમાં આવતો અને વાવ તાલુકો એ થરાદની અંદર આવતો. જ્યારથી કરીને આ 3 તાલુકાની વિધાનસભા અલગ થઈ ત્યારથી કરીને 12 ની ચૂંટણી હોય, 17 ની ચૂંટણી હોય, 22 ની ચૂંટણી હોય, 24 ની લોકસભાની ચૂંટણી હોય, આ હળે બધી ચૂંટણીઓ હું લડી કે ના લડી? કોંગ્રેસ પાર્ટીમાં હું જ લડી. હું અભિનંદન આપું છું મારા સ્ટેજ ઉપરના કોંગ્રેસના આગેવાનોને કે 20 કે 15 વર્ષથી કોંગ્રેસના કોઈ આગેવાનોએ ટિકિટ માંગી નથી. સર્વાનુમતે જ્ઞાનીબેન ઠાકોરનું એક જ નામ મૂક્યું છે. એ બીજા સમાજમાં ટિકિટ પણ માંગવા બધા જ હકદાર હતા. મારા કરતા પણ આ વિસ્તારમાં એમનું યોગદાન વધારે હતું. કારણ કે ના, આ જ્ઞાનીબેન
અમારા માટે સર્વોપરી ઉમેદવાર છે અને અમે સર્વાનુમતે એમનું નામ મૂકીએ છીએ. ત્યારે આટલો મોકો આપણને આપ્યો હોય કાયમી, તો એક વખત આપણે 3 વર્ષ માટે ઠાકોર સમાજે બીજા સમાજને તક આપવી ઘટે કે નહીં? અરે એટલા બધી તો વોટ આપ્યા, પણ આ લોકસભાની ચૂંટણીમાં આખા જિલ્લાએ કદાચ 2 લાખ વોટ ઠાકોર સમાજે આપ્યા છે, અઢી આપ્યા છે, પણ 5 લાખ વોટ આપણને બીજા સમાજોએ પણ આપ્યા. અને 5 લાખ વોટ જ્યારે સર્વ સમાજે આપ્યા હોય ત્યારે મારે વિશેષ વાત ના કરતા હું એટલું ચોક્કસથી કહીશ કે આપણે એવા વિસ્તારના એ સંસ્કૃતિમાંથી આવીએ, એવા વિસ્તારમાંથી આવીએ કે કોઈક આપણને વેદ ગમે તો આપણે કાયમી હાથ નમવાની તૈયારી રાખી છે. તો હું સમાજને સર્વ સમાજને વિનંતી કરું કે આપણને વેદ ગમ્યો હોય ને હાથ નમીને એનો ઉપકાર છે, એનો બદલો છે એ ઉતારવા માટેના પ્રયત્નો તમે બધા કરજો. મારે એટલા માટે કહેવું પડે કે આ 13 તારીખ સુધી તો તમારી પાસે બધા જ આવશે, મંત્રીઓ આવશે, મોબાઈલ નંબર આપશે, ઘરે ચા પાણી કરવા આવશે, ગાંધીનગરનું નોંધવું આપશે અને એમ કહે છે કે 14 તારીખે તમે અમારા વોટની પેટીઓ ભરી નાખો અને 14મી તારીખે તો અમે તમારા ગામ હોનાના ઢગલા કરી આલવાના હતા. પણ 13મી તારીખે 5 વાગ્યા સુધી વાયદા છે, અને મોબાઈલ નંબર તમે ફોન કરશો તો ફોને બંધ બોલશો. એ વાત મારી હાજી કે ખોટી? અને અમે ખોટું કે કાંઈ ઓલું કરીને ના તો બાબર આવવાનું કે બેન તમે શું કઈ કહેતા જીત્યું નથી. અમે હારીએ કે જીતીએ બાબર તો છોડવાના નથી ને, આ આચારા છોડવાના નથી. હમણાં રાજ્યના ગૃહમંત્રી એમ કે ગુલાબભાઈ તો આયાથી બહારના ઉમેદવાર છે, એ હર્ષભાઈ જગવીને ખબર નથી કે આચારા ગામ વાવ તાલુકામાં આવ્યું છે, એમને માહિતી આપવા વાળાને ખબર ના હોય. અને હકીકત છે કે 8મું ધોરણ ભણેલા હોય એટલે એમને બધી બનાસકાંઠાની ભૌગોલિક સ્થિતિની ખબર પણ ના હોય. અને આપ સૌ સમજદાર છો, કાયમી કોંગ્રેસના પડખે રહ્યા છો. હું તો એવું માનું છું કે આ મોરવાડા ગામે જેટલી પણ મારી પાસે માગણીઓ કરી એટલે આ વિક્રમભાઈ બધાએ સિદ્ધાર્થભાઈ બધા બાકી છે. લગભગ કોઈ સમાજનું કોઈ પણ કામ આ મોરવાડા ગામનું મેં બાકી રહેવાનું નથી. એ મેં તમારો એક પરિવારના સભ્ય તરીકે જેટલી લાગણી હતી એટલી કાયમી વ્યક્ત કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. અને છેલ્લે તો મને નડુભાનો ફોન આવ્યો, આ રોડના રિપેરિંગનું કામ ચાલુ હતું અને એટલે મને એમ કીધું કે બેન આ રોડ માટે તમારું ખેતર આવેલું છે અને ગોળાઈ વધારે પડે છે એટલે કે થોડુંક દબાઈ સીધું કરવા તો કરવા દેશો, એ તો તમારે જ્યાં કરવું હોય એટલું કરજો, મારી કોઈ ના નથી. કીધું તું કે નતું કીધું એમ બધા 2 ફૂટ અને 3 ફૂટ માટે કરી કોર્ટમાં થાય. મેં તો ભાઈ તમારા ગામની ભૂમિ દે ગામના ભલા માટે તમે હકદાર છો. જ્યાં ઉદાર મને જ્યાં પણ કરવાનું થાય ત્યાં ક્યારે આ ગામ માટે ક્યારે કચાશ રાખી નથી, આવનાર સમયમાં નહીં રાખું. પણ એટલું ચોક્કસ કહીશ કે તમારા બધાના ભરોસે કોંગ્રેસ પાર્ટીએ જ્યારે આ ટિકિટ આપી છે ત્યારે ગુલાબભાઈ 3 વર્ષ માટે આ ધારાસભ્ય છે અને ધારાસભ્ય એમના પરિવારને એમને બધાને તમે ખૂબ સારી રીતે ઓળખો છો. મેં હંમેશા કાયનું ઉદાહરણ આપું કે એક તમારે 50,000ની ભેંસ કે ગાય લેવાની હોય ને તો પણ એને કેટલી ચકાસણી કરતા હોય કે એના સેંકડા કેવા, એનું પોછડું કેવું, એની આ પેઢીનામું કેવું, એની ઓલાદ કેવી, આ કેટલું દૂધ હાલે. આ મારે કરવું નથી ને, આવું બધું એનું એના પેઢીનામું બધું ચેક કરી આવે. આ તો તમારે 3 લાખ પ્રજાનો પ્રતિનિધિ ચૂંટવાનો હોય, 3 લાખનો. 3 લાખ પ્રજાના પ્રતિનિધિ ચૂંટવાના હોય ત્યારે આપણે કોઈને પણ જ્યારે એને મત આપીએ ને ત્યારે એનો ભૂતકાળ કેવો છે, એનું વર્તમાન કેવું છે અને ભવિષ્યમાં આપણે કોઈ પણ ટાપા માટે લાયસન્સ 5 આગેવાનો દાશું ને પછી ઘરેથી પાછા ના આવે એવો ભરોસો હોય ને એને આના સામે આપણે બટન દબાવતા હોય. અને એટલે હેમાબાના પરિવારને તમે રગે રગમાં ઓળખો, એમનો ભૂતકાળ પણ એટલો જ સારો છે કે કર્યું છે તો 5 શહેરનું કામ કર્યું છે અને ના થાય તો કોઈનું ખરાબ નહીં કર્યું હોય. ગુલાબભાઈ પણ ધારાસભ્ય થરાદ રહ્યા, એમનાથી થાય તો શહેર સંબંધીનું ટાપું કર્યું છે પણ કોઈનું ખરાબ ના થાય એ પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. જેનો ભૂતકાળ સારો છે, જેનું વર્તમાન સારું છે તો એ ભવિષ્યમાં પણ એ પેઢીના કંપની આગળ કેટલા બધા બાઇકો વાળા હતા, આપણા અપક્ષ વાળા બેટનો ટી-શર્ટ વાળું પહેરેલું હતું. પણ ધ્રેચાના કે આ વિસ્તારમાં મને લાગે પ્રવાસ લાગે ધ્રેચાના મીટિંગ હશે
અને આ વિસ્તારમાં સૌથી વધારે જે બે ઉમેદવારો ચાલે વાવને હોય ગામમાં કે ભાઈ પહેલા બધા લોકો કે હું સાંભળું છું કદાચ એમાં તમને બધાને વિશેષ ખબર હશે કે બેન અહીં તો પહેલા નંબરમાં કોંગ્રેસ ચાલે આ વિસ્તારમાં બીજા નંબરમાં બેટ ચાલે અને કોંગ્રેસ તો કે ત્રીજા નંબરે છે અને ભાઈ ભાજપ તો ત્રીજા નંબરે છે આવી વાત સાચી કે ખોટી હે આવું બધા કહેતા હોય છે એટલે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે લોકશાહીની અંદર મતદારો સ્વતંત્ર હોય છે પણ એટલું હું ચોક્કસ કહું ઠાકોર સમાજને ફરી પણ કહું છું કે તમારી બહેન દીકરીના હાથ મજબૂત કરવા હોય આવનાર સમયમાં ભવિષ્ય નક્કી કરવાનું હોય આ વિસ્તારમાં સર્વ સમાજનું એક જે આપણા ઉપર ઋણ છે અદા કરવાનું હોય તો કોઈ પણ પ્રકારમાં ક્યાંય કોઈ બાબતમાં આવતા નહીં મેં ક્યારે પણ મારે વિશેષ એક શબ્દ એક વાક્ય કહેવાનું છે કે હમણાં 1 મહિના પહેલા પાટણ મુકામે ઠાકોર સમાજનું આખા ઉત્તર ગુજરાતનું સ્નેહ મિલન રાખીને બળદેવજી ઠાકોરને ચંદનજીએ એ ઉત્તર ગુજરાતનો સન્માન સમગ્ર ઠાકોર સમાજ મારું કરે એના માટે 50 લાખ રૂપિયાનો ખર્ચો કરીને એમને ભવ્ય સન્માન રાખ્યું અને એમણે નક્કી કર્યું કે નાના બેન એ અમારા સમાજ માટે આખા ઉત્તર ગુજરાત માટે જ્યારે આટલું કામ કરતા હોય ત્યારે એમનું સન્માન કરવું સન્માન તો 50 લાખ રૂપિયા તો વાપર્યા પણ હાથે 11 લાખ રૂપિયા મામેરાના પણ પાછો ચેક આપ્યો અને મામેરાનો ચેક આપ્યો અને એ મામેરાનો ચેક જ્યારે આગળ ત્યારે મને ખબર પડી અને રાતે મને વિચાર આવ્યો કે જે વિસ્તારમાંથી હું આવું છું જ્યાં હું દીકરીઓને ભણાવવા માટે વર્ષોથી મજૂરી કરું છું કે મારા સમાજની દીકરીઓ ભણે મારા સર્વ સમાજની ગરીબ સમાજની દીકરીઓ ભણે એના માટે 28 વર્ષથી મજૂરી કરું છું અને પરિણામ શક્ય હોય તો લાવવા માટેના પ્રયત્નો કરું છું આ 11 લાખ રૂપિયા ચૂંટણી પતી ગઈ છે અને ઘણી વખત મારી પાસે સિદ્ધાર્થભાઈ અમારા સમાજમાંથી આગેવાનો આવે જે દીકરીને 12માં 80-90% હોય એને કોલેજ માટે જવું હોય એને સાયન્સમાં બીજું ભણવા માટે જવું હોય પણ એ 12માં પછી ભણી ગયા પછી મા બાપ મારા પાસે આવે અને એમને એમ કે મેં દીકરીને ભણાવવા માટે હવે કે બેન મારી મૂકી શકાય એમ નથી હવે અમારે એને ભણતર છોડાવી દેવું છે એટલે દીકરી મારી પાસે આવીને કે બેન અમારે ભણવું છે પણ અમને ભણવા બારે મૂકતા નથી અને એટલે મા બાપનો જવાબ હોય કે બેન અમને ભણાવવામાં વાંધો નથી પણ કોઈ જગ્યાએ દીકરીઓને રહેવાની ભણવાની વ્યવસ્થા નથી અમને જમાનાની બીક લાગે છે એનું ભવિષ્ય અમે બગાડવા માંગતા નથી પણ જમાના માટે કરીને અમારે આ દીકરીઓને ભણવામાંથી તેને અભ્યાસ છોડાવવો પડે છે આ વાત સાચી કે ખોટી અને એટલા માટે એ ટાઈમે મેં એવું નક્કી કર્યું કે 11 લાખ રૂપિયા હવે ચૂંટણી પતી ગઈ છે મારે મારા તિજોરીમાં ના મુકાય પણ ક્યાંક ઠાકોર સમાજની દીકરી પાટણમાં રહીને કોલેજ કરી કે ક્યાંક સાયન્સ કરી કે ને એના માટે કરીને આ 4 રૂમો બનાવતું ને તો બાબરની કે મોરવાડાની દીકરી ક્યાંક પાટણમાં રહીને ભણી શકશે એ વિચાર જ્ઞાનીબેન ઠાકોરમાં આવે બીજું અહીંયા જે અમદાવાદ હોય ગાંધીનગર હોય કે બહારથી આવે ને એને આઈનની વેદનાની ખબર ના હોય આઈની વેદનાની ખબર જે આ આવે ને સાંભળે ને જોવે એને ખબર હોય આજે મેં મારી જાતે મારી જિંદગીમાં મારા પોતા માટે કોઈ દાડો 2000 નું કપડું એ મારા પોતા માટે નહીં ખરીદ્યું હોય પણ કોઈ કે 1000 રૂપિયા શિક્ષણ માટે માંગ્યા છે ને તો પાકેટમાં 1000-2000 પડ્યા છે તેમાંથી 1000 આપ્યા છે અને આવું કામ કરવા માટેના કાયમી ઉમદા વિચારો રાખ્યા છે ત્યારે હું એટલી જ વિનંતી કરું કે 13મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને ક્યાંક જ્ઞાનીબેનના હાથ મજબૂત કરજો ક્યાંક આવનાર ભવિષ્ય તમારું બધાનું છે એ મજબૂત કરજો ક્યાંક હેમાબાને યાદ કરીને વોટ આપજો અને ક્યાંક તમારા ટાપા માટે તમને બધાને ભરોસો હોય કે અડધી રાતે કમર ખકડાવશું ને તો જ્ઞાનીબેન કે ગુલાબસિંહના ઘરેથી ટાપા વગર પાછા નહીં આવીએ એ ભરોસા સાથે આપ 13મી તારીખે વોટ આપી વિજય બનાવો એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ જ્ઞાનીબેન ઠાકોર હવે આપણે વિનંતી કરીશું આપણા વિસ્તારના લોકલાડીલા ઉમેદવાર ભાઈ શ્રી ગુલાબસિંહ રાજપૂત બોલો ગોગા મહારાજ કી જય આજે
મોરવાડા અને ગરામડી કટાવ ત્રણ ગામના સર્વ સમાજના વડીલો, આગેવાનો, યુવા મિત્રો, માતાઓ, બહેનો આપ સૌને રામ રામ કહું છું. મારી ચૂંટણીના પ્રચાર અર્થે અહીંયા ઉપસ્થિત જેને અમે લાગણીથી આ મોરવાડા અને ગરામડી અને કટાવના મતદારોને આગેવાનોને સંબોધન કર્યું. બનાસની બેન, ગાયની બેન, હવે શંકરાચાર્ય ભગવાન કે સમગ્ર દેશની બેન, આપણે આ વિસ્તારમાં તાલુકા પંચાયતના સભ્યથી લઈને સંસદ સુધી પહોંચાડવા માટે જે સૌ આપણે સૌએ જેમનું જતન કર્યું છે એવા જ્ઞાનીબેન ઠાકોર, આપણી વચ્ચે કલોલના ધારાસભ્ય બલદેવજી ઠાકોર સાહેબ, કાકરજીભાઈ રબારી, કેપી ગઢવી સાહેબ, રાજસ્થાનથી વધારેલા અને રાણીવાડાના ધારાસભ્ય આદરણીય રતન દેવાસીજી, પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવારના સાથી ધારાસભ્ય રહેલા ચંદનજી, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતભાઈ, એવા જ બનાસકાંઠા એસસી સેના ચેરમેન પ્રવીણભાઈ, મંચ પર ઉપસ્થિત સૌ આગેવાનો અને આ ત્રણેય ગામમાંથી બધા સૌ મારા વડીલોને આપશો રામ રામ. આ વિસ્તારની અંદર જ્ઞાનીબેન ધારાસભ્ય રહ્યા, તમે જે ભણાયું એ કામ કર્યું, કદાચ સૌથી વધુ વિકાસના કામ કર્યા છે તો મોરવાડા ગામની અંદર જ્ઞાનીબેને હંમેશા કર્યા. મારા દાદા હેમાભાઈ ધારાસભ્ય હતા અને વાવ વિધાનસભાની અંદર 32 ગામ રાધનપુરમાં આવ્યા. હું આપ સૌને વિનંતી કરું છું, તમે જ્ઞાનીબેનને દેખ્યા, શંકરભાઈને દેખ્યા, શંકરસિંહ વાઘેલાને દેખ્યા, રઘુભાઈ દેસાઈને દેખ્યા, તમે રવિજીને દેખ્યા, તમે ધુલા સાહેબને દેખ્યા, તમે મુલાણી સાહેબને દેખ્યા, તમે સંસદ સભ્યને ચૂંટણીમાં હરીસિંહ ચાવડા સાહેબને દેખ્યા, કઈ મુકેશભાઈ દેખ્યા, બીજે ગઢવી સાહેબને દેખ્યા, જેવી શાહને દેખ્યા, હરિભાઈ ચૌધરીને દેખ્યા, પરબતભાઈ, આટલા બધાનો અનુભવ કર્યો તો મારો એક વખત અનુભવ કરો એ વિનંતી કરવા માટે. તમે બધા ભેગા થઈને મારું આજે સન્માન કર્યું છે. સન્માનની આપણું 13 તારીખે તમે હાચવજો, 13 તારીખે એ સન્માનની આપણું હું સાચું તમને કહેવા માટે આજે અહીંયા આવ્યો. ગઈ લોકસભાની ચૂંટણીમાં અહીંયા જ્ઞાનીબેનની પ્રચાર માટે અમે કેપી સાહેબ, ઠાકરજીબેન બધા આવ્યા હતા, અહીંયાથી સભા રાખી હતી. અને આજે બેન લાગણી એટલે થાય છે, ગૌરવ એટલે થાય છે. એ વખતે ઠાકોર સમાજમાંથી જ્ઞાનીબેન ચૂંટણી લડતા હતા ત્યારે જેટલા લોકો આવ્યા હતા એના કરતા આજે વધારે સમર્થન આશીર્વાદ આપવા માટે આવ્યા છે. એના માટે આભાર માનું. એ વખતે અમે જ્ઞાનીબેનને જીતાડવા માટે કે રાત દિવસ એક કરતા હતા અને જે લોકો જ્ઞાનીબેનને હરાવવા માટે કરીને સભા કરી હતી અને જ્ઞાનીબેનને સરપંચમાંથી તાલુકા પંચાયતના સભ્ય બનાવી ઠઠા મસ્કરી જે લોકો કરાવતા હતા ત્યારે 5000 ઠાકોર ભેગા થઈને જ્ઞાનીબેનને હરાવવા માટે મીટિંગ કરતા હતા. અહીંયા અમે તમારી આગળ ખોળા પાથરતા હતા જ્ઞાનીબેનને જીતાડવા માટે. હવે તમારે નક્કી કરવાનું કે કોણ આપણું છે, કોણ આપણું નથી. ત્યારે બેન ઠાકોર સમાજના નતા, ખણેરામાં 600-800 વોટ ભાજપને ગયા, ત્યાં કોઈનું વોટ હતું, એક ઠાકોર સમાજ સિવાય બીજા કોઈનું વોટ નતું. ત્યારે બેન ઠાકોર સમાજના નતા, ત્યારે એમને પાર્ટી દેખાતી હતી. હવે કે ના, હવે સમાજ દેખાય છે. ઠાકોર સમાજે વિચારવાનું છે, સમજવાનું છે કે આ બેન શક્તિશાળી બને, આખા ગુજરાતમાં નામ થયું. ત્યારે ભાજપ વાળાને પોહાતું નથી, ત્યારે વાદ વિવાદ કરવા માટે આવ્યા. નહીં તો જ્ઞાનીબેન લડતા હતા. બધા જેટલા લોકો અત્યારે મીટિંગો કરવા આવે બધા ભાષણ જ્ઞાનીબેનના વિરુદ્ધમાં હરાવવા માટે કરતા હતા. આજે બધા નીકળ્યા છે જીતાડવા માટે. ત્યારે સમજવાનું છે જ્ઞાનીબેન આ ગુજરાતનું ભવિષ્ય છે. તમારે એક ધારાસભ્ય જુએ છે કે ગુજરાતનું ભવિષ્ય જુએ છે, આપણે શું નક્કી કરવાનું છે. આ જ્ઞાનીબેનને 2027માં લાલ, પીલી, લીલી જેટલી પેનોથી સહીઓ કરાવવા માટે જો ગાંધીનગર મોકલવાનો તો આ વખતે કોંગ્રેસને જીતાડજો વિનંતી કરું. નકા બીજા જેમ તમે કોણ વાત કરશો તો ભાઈ ભવિષ્યની અંદર આમાં બધા આપણે સર્વ સમાજની નેતા છે બેન, એટલે મહેરબાની કરી કે આમાં, કેમ કે અમે પણ અડધી રાતે જ્ઞાનીબેન માટે ઉભા રહ્યા છે. બધા જ્ઞાનીબેન 12 ની ચૂંટણી લડ્યા, 17 ની ચૂંટણી લડ્યા, 22 ની ચૂંટણી લડ્યા, 24 ની ચૂંટણી લડ્યા હોય ત્યારે રાજપૂત સમાજ જ્ઞાનીબેન થી પાછળ નથી. જો તન મન ને ધન થી જ્ઞાનીબેન ની ચૂંટણી લડ્યા છે. અને ક્યાંક અમારા ગામના આવતા હશે તો જ્ઞાનીબેનને અમે ના પાડ્યો છે તો બેન તમે નહીં જાઓ તો કઈ ચાલશે. ત્યાંથી જે પણ બૂથ થી લઈને વોટિંગ સુધી વોટિંગ કરવાની જવાબદારી પણ અમારા સમાજની રહેશે. ભલે ત્યાં ઠાકોર સમાજનું એક પણ ઘર ના હોય પણ જ્ઞાનીબેનની પેટીઓ ખુલી હશે તો 1200 નું વોટિંગ થયું તો 1100 વોટ જ્ઞાનીબેનને મળ્યા હશે. એના માટે મહેનત કરી.
કદાચ સમાજમાં મન દુઃખ થયું છે તો મન દુઃખ કર્યું છે, પણ જ્ઞાનીબેનને સંસદમાં બેસાડવા માટે કરીને પણ દિવસ રાત મહેનત કરી. તમે બધા સાક્ષી. જ્ઞાનીબેનની ચૂંટણી હતી, મને ડોક્ટરે 1 મહિનો આરામ કરવાનો કીધો હતો કે આરામ કરો નકા જિંદગી ભરની ખોટ રહી જશે પગની અંદર. ઘણી એવી સભાઓ હતી, મારે ખુરશીમાં બેસીને જ્ઞાનીબેન માટે હાથ જોડવા પડ્યા હતા. અને ત્યારે જો ડોક્ટરની સલાહ માની હોય તો આજે પગમાં પાટો લાગી તમને આજે સંબોધન કરવા ના આવ્યો, પણ આજે પણ મારે પગમાં પાટો બાંધી નાખવો પડે છે. એનું કારણ છે એ વખતે મહિનો મેં આરામ ના કર્યો. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે અમે તન મન ને ધનથી ઠાકોર સમાજની દીકરીને છે ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી પહોંચાડવા માટે અહીંયા બેઠેલા તમામ લોકોએ દિવસ રાત એક કરી છે. તો તમારે જ્ઞાનીબેનનું કદ દિલ્હીમાં વધે. અત્યારે એક વાયનાડની અંદર પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી રહ્યા છે અને વાવની અંદર જ્ઞાનીબેન આ ચૂંટણી લડાવી રહ્યા છે. જ્યારે 26મી તારીખે સંસદ ચાલુ થાય તો વાયનાડથી વાવ સુધીના અભિનંદન જ્ઞાનીબેનને મળે એવું બધા કામ કરજો, વિનંતી કરવામાં આવે. એમાં બાસોરે તમારા ગામમાં ઘણા બધાને સંબંધ ગરામડી હોય કે મોરવાડા હોય, લગભગ કેટલાના સુખમાં આવ્યા છે, કેટલાના દુઃખમાં આવ્યા છે. ત્યારે આપ તમને વિનંતી કરું છું કે આ એક ચૂંટણી આટલા બધા અનુભવ કરે મારો પણ કરજો. થશે તમારો ટોપુટીઓ કરશું, મહેનત કરશું, અડધી રાતે કામ આવશું. થશે તો સારું કરીશ, ખોટું નહીં કરું. એટલે ખોટું કદાચ મારા પરિવારનો સભ્ય કરતો હશે તો સાથ સરકાર ટેકો નહીં આપું કહેવા માટે આવ્યો છું. જેમ ઠાકરજીભાઈ વાત કરી કે 13મી તારીખે એક દિવસ મારા રાષ્ટ્રીય બનીને કે કઈ વોટિંગ કરાવજો અને હું તમારો 3 વર્ષ રાષ્ટ્રીય બનીને તમારી સેવા દિવસ રાત કરીશ કહેવા માટે આવ્યો છું. ત્યારે આપ સૌ બહુ મોડું થયું છે, તેમ છતાં આટલી મોટી સંખ્યામાં અહીંયા બધા સમાજના ઉભા છો, બેઠા છો અને દૂર દૂરથી સાંભળે છે. એટલે આપ સૌને વિનંતી કે જ્યાં થાય તમારા સગામાં મારા માટે ફોન કરજો, વેવાઈઓમાં ફોન કરજો, જો ગાઢુ ભાઈઓ ફોન કરજો, મોહાલમાં કરજો, પોહાલમાં કરજો. જો તમારો સંબંધ અટતો હોય ને એના મારા માટે એક ફોન કરજો. અને કોઈ ભુવાજી બેઠું હોય ને તો ભુવાજીઓને વિનંતી છે જો તમારે બાધાઈ ઠૂસાઈ હોય ને એના મારા માટે ફોન કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. રામ રામ. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ જગલાલસિંહ. 7 તારીખે આવતીકાલે સવારના પહેલા પણ દલિત સમાજના 100 લોકો મોટી સંખ્યામાં પધારશે.